તમને કઈ ભાન બાન પડે છે? તમને કઈ ભાન પડે છે? અહીંયા શું છે? પુસ્તકો વાંચી રહ્યા છો, આ કપડાં જુઓ તો છે ઇસ્ત્રી આમાં? હે, દેખાય છે ઇસ્ત્રી? આને ઇસ્ત્રી ક્યારે કરવાની છે? હે, આ શર્ટ જુઓ તો, આ મારે પહેરવો હતો પણ કેમ પહેરવો? અને આ જુઓ, હા, તો શું તમારે કામ કરવું જોવે કે નહીં? અહીંયા પુસ્તક વાંચવાની શું જરૂર છે? આદિત્યભાઈ, ધીમેથી વાત કરો મારી સાથે. અને કરતી હતી હમણાં કામ. આ શું છે? મારા માથા પર બધું નાખ્યું. કેમ ના નખાય? મન તો એમ થયું હતું કે છૂટી ગાંઠ મારીને તમારા મોઢા ઉપર ફેંકું, ભલે તમને વાગતું તો તમને ખબર પડે કે આપણે કામ સમયસર કરી નખાય. અત્યારે મારે આ વ્હાઈટ શર્ટ પહેરવો તો મેં ન પહેરીએ, શું કરવું કયો? શું ફરક પડી ગયો? શું ફરક પડી ગયો એટલે ફરક તો મારા માટે ઘણો બધો પડી ગયો છે, કારણ કે મારે એ શર્ટ પહેરવો હતો ને મેં ન પહેર્યો. હા, તમે ગુસ્સો કરવાની જરૂર નથી. કરતી હતી કામ અને ન થયું હોય ને તો ધીમેથી ચીંધવું જોઈએ. આ બીજા બધા પુસ્તકો છે ને, આ બધાને સળગાવી દઈશ, પછી મને કહેજો કે શું થાય છે. ભગવાનનું પુસ્તક છે, મૂકો. અરે લાવો. કેમ પણ શું ફરક પડવાનો છે? હા? જેમાં ઇસ્ત્રી કરવાથી કઈ ફરક નથી પડતો, આ શર્ટ હું પહેરું કે ન પહેરું એનાથી ફરક નથી પડતો, તો આ પુસ્તક રહે કે ન રહે એનાથી પણ કઈ ફરક નથી પડતો. મગજ છે તમારી પાસે? તો તમારી પાસે જ છે ને. મારા કામ કરવામાં કઈ તકલીફ પડે છે તમને? તમને તકલીફ પડે છે મારી સાથે સીધી રીતે રહેતા? ભાભી છું તમારી. તો નોખા નવાઈના ભાભી, નોખી નવાઈના દેર. હા, તો તમને એટલી ભાન પડવી જોવે કે બહાર લઈ આપણે આવો. આપણા કામ છે ને બહાર આપી સમયસર કરવું જોઈએ. જાઓ, પૈસા લઈને કરાય આવો. જાઓ. આ ઇસ્ત્રી તમારે જ કરવી પડશે અને અત્યારે જ કરવી પડશે. હવે મારે આ જ શર્ટ પહેરવો છે. ચાલો જાઓ. તો ન જાઓ તો નહીં જાવ તો જબરદસ્તી હું તમારા તો હું કોઈ સામાન તોડીશ, ગમે તે તોડી નાખીશ, તમારા બેડરૂમમાં તોડફોડ કરીશ, મને કઈ વાંધો નથી. પછી કહેતા નહીં કે આ બધું શું કરે છે તમે? હા, આ બધું શું કરો શું કરો તમે? છો આદિભાઈ? હા, આ બધું શું આદિભાઈ કરો પાગલ થઈ છો? ગયા છો? હું બધું લાગી તોડી જશે નાખીશ. તમને. પડદા તોડ નાખીશ. તોડ નાખું કરું છું. હું તો તોડ નાખીશ. કરું તમારો કબાટ પણ આગળ નીચે પાડી દઈશ, ઊંધો પાડી દઈશ, એમાંથી તમે તૂટવું આવા પડે કેમ બધું છો? તૂટી જાય. તમે આવા કેમ છો? તમારે જે સમજવું એ સમજો. મારું કામ સમયસર જવું, મારું કામ સમયસર થવું જોઈએ. અરે પણ થઈ જશે, કહ્યું ને એક વખત. જો તમે જ્યારે મારી સાથે વાત કરવા આવો તો મહેરબાની કરીને શાંતિથી વાત કરવાનું રાખો. હું ભાભી છું તમારી, હા તો? પત્ની નહીં. અરે પત્ની હોય તો બે મૂકી ના દીધી હોય મેં ફાટ કરતી, અને એ મારી સામે આટલી લવારી કરે એમ અને હું સાંભળું એમ. હા તો મોટો હંકારે, બાકી આમ જો 1 મિનિટ નો હાલો. અચ્છા, હા, એટલો પાવર? પાવર એટલે પૂરેપૂરો પાવર. જો હવે તમારા કામ હું નહીં કરું, એટલે મહેરબાની કરીને આજે છેલ્લી વાર ઇસ્ત્રી કરી આપો ને તો પહેરી લેજો. અને મહેરબાની કરીને બીજી વખત મને કોઈ કામ નહીં ચિંતા. કામ તો સમજ્યા? કરવું જ પડશે, ન કરું તો કરવું જ પડે. તમારે અહીં કામ કરવા તો આવ્યા જ તમે, તો તમારા કામ કરવા આવી છું. ઘરના કામ કરવા આવ્યા છો ને આ ઘરનું કામ જ છે. એનો એક સમય હોય, પ્રેસ કરવા માટેનો સમય સાંજે હોય, જ્યારે માણસ એકદમ ફ્રી બેઠું હોય ને ત્યારે પ્રેસ કરવાનું હોય. સવારે આખા ઘરના કામ મૂકીને નહીં. અત્યારે તમારે કઈ કામ ધંધી નથી કે પુસ્તકમાં કરી ગયા હતા અંદર? નહીં, મને મન થયું કે મારે પહેલા પુસ્તક વાંચવું છે એટલે પુસ્તક વાંચવા બેઠી. હવે જ્ઞાનનો ભંડાર લઈને કાંઈ કામનું નથી. આ ઘરમાં ધ્યાન આપો ને તો જ્ઞાન આમાં જ છે. ઘરના માણસોને તમે દુખી કરો છો તમે અને શું પાછા કરો છો? જ્ઞાન લ્યો છો. તમે શું કરો છો? મારું કામ તમે સમયસર કરી નાખ્યો તો હું તમારું મોઢું બતાવવા જ ના આવે. આ મોઢું જોવાનો મને કોઈ શોખ નથી. તો તમને શું લાગે છે તમારું મોઢું જોવા માટે અમે મરીએ છીએ? હા, તમે તો મરો જ છો એટલે તો આવા ધંધા કરો છો કે હા કામ ન કરું એટલે આફડો આવશે કહેવા માટે, અને પછી એની સાથે દલીલ કરીશ. ડેલુલું. જો પોતાની જાતને છે ને આવી રીતના વર્ણવી જરૂરી નથી. ઓ સાચું? તમારું કહું છું. તમારું જ મેં કીધું. તમારું જે નામ બોલ્યા ને એ તમારા માટે લાગતું હતું. તમારા માટે લાગે છે, મારા માટે નહીં. જ્યારે હોય ત્યારે એક શર્ટ માટે ઝઘડો કરવા પહોંચી જાઓ છો. બહેસ કરવા કરતા અત્યારે તમે ઇસ્ત્રી કરી દીધી હોત તો ને એ એક વાત શર્ટની. તમે મને પ્રેમથી કરી હોત. પ્રેમથી હું શું કામ કરું? મારી મનની મરજી, મને મજા આવે એમ વાત કરું. તમે કહેશો એમ મારે વાત કરવાની વળી. લે આ સારું, કઈ બોલીએ નહીં એટલે કેવા મળે કે તમારે આવી રીતના વાત નહીં કરવાની. હુકમથી જ વાત થશે, અને જેને ફરિયાદ કરવી હોય ને કરી દેજો, કોઈની બીક નથી. કરીશ. આ તો કરી દેજો ને, મોટા ભાઈને જ કહેશો ને. હે કઈ બીજા કોઈને કહેવા નહીં જાવ ને. ખરેખર તમારી સાથે વાત કરવી બેકાર છે. શર્ટ લઈને જાઓ. પહેલા મારો રૂમ ચોખ્ખો કરી લો. નહીં નહીં, એ રૂમ ચોખ્ખો ત્યારે જ થશે જ્યારે મારું કામ થશે. નહીં તો પછી મને કહેતા નહીં કે અત્યારે તમારી સામે બધી તોડફોડ થશે. તૈયારી હોય તો જ કહેજો, પહેલા કહી દઉં છું. કયો કરવાનો છે? વ્હાઈટ શર્ટ. એ બંને બધા લેતા જ જાઓ ને, હવે કરો છો તો. પહેલા વ્હાઈટ જોઈએ છે ને? હા, આ સાંજે કરી દેજો બંને શર્ટ. ગઈ ભાભી. આ પડદા ધોવા જ કાઢી દઉં નહીં, બહુ ગંદા થઈ ગયા.
તબિયત ખરાબ છે મમ્મી? ના ના, આ જો ને બેટા, આ બધા ધૂળ ઝાડા કર્યા ને, આ ધૂળ સાફ કરીને એના કારણે જો ને આ તને ખબર છે ને મને એલર્જી છે. ધૂળની એલર્જી છે. હા, હવે વિચારું છું કે આ પડદા પણ છે ને ધોવા માટે કાઢી જ લઉં. આમ તો જો કે ધોયા હતા પણ તે છતાંય ધોઈ નાખું તો વધારે સારું. ધોઈ નાખશું ને કાલે ધોઈ નાખશું. હા મમ્મી, બોલ ને બેટા. મારે કોલેજે ફી ભરવાની છે તો પૈસા જોઈએ છે. ફી ભરવાની છે બેટા, તો કઈ વાંધો નહીં, આદિત્યને કે એ તને આપી દેશે. આદિત્યને? હા, નહીં, હું આદિત્યભાઈને વાત નહીં કરું. તમે વાત કરો, તમે માંગી લો અને પછી મને આપજો. અત્યારે એટલું બધું જરૂરી નથી, કાલે આપજો તમે લઈને. કેવી વાત કરે છે, તારે ફી ભરવાની છે અને તું જાણે છે ને કે અત્યારે બધું જ મેનેજમેન્ટ આદિત્ય કરી રહ્યો છે ઘરનું, તો એની પાસે માંગી લે, એને કહી દે કે ફીના રૂપિયા તને આપી દે, એ આપી દે એટલે તું ભરી દેજે કોલેજમાં. નહીં, એકચ્યુઅલી મમ્મી એવું છે ને કે આદિત્યભાઈ ખબર છે ને તમને કેટલો ગુસ્સો કરે, અને એના ગુસ્સામાં મને બહુ ડર લાગે છે. હું એને વાત નહીં કરું, તમે વાત કરી લેજો અને વાત કરીને મને કાલે પૈસા આપજો. અત્યારે હું મેનેજ કરી લઈશ. વાત તો તારી સાચી જ છે કે આદિત્ય ગુસ્સો બહુ કરે છે, કારણ વગરનો ગુસ્સો એનો છે. કોઈની વાત ન માનવી, પોતાની મનમાની કરવી અને મન ફાવે એવું વર્તન કરવું. એટલે શું કરે છે તું? મમ્મી, એક અગત્યની વાત કરવી છે. બોલ ને. એક છોકરો છે. હું છોકરો? સાંભળો, મારી વાત સાંભળો. હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. અમારે એકાબીજા સાથે લગ્ન કરવા છે. તું કાંડી થઈ ગઈ છે. એટલે જ તમને વાત કરું છું મમ્મી કે તારામાં બુદ્ધિ છે એવું કંઈ છે? તારે લગ્ન કરવા છે. તને અત્યારે ભણવા મોકલી હતી બેટા. આદિત્યનો સ્વભાવ તો તું આમ પણ જાણે છે કે કેટલો ગુસ્સાવાળો છે. પોતાની વાત ન થાય તો કેટલું બધું અઘરું કરાવી દે છે, અને એમાં તે આ નવું ગતકડું લાવી કે. એટલે મેં ભાઈને વાત કરી જ નથી. એના સ્વભાવની તમને ખબર છે ને, એટલે જ મેં તમને વાત કરી. પણ મમ્મી, તમે છોકરાને એકવાર જુઓ ને, એકદમ સીધો ગાય જેવો છે, અને આપણા ઓળખીતામાંથી જ છે. બરાબર, સીધો ગાય જેવો છે, આપણા ઓળખીતામાંથી છે. કોણ છે? ભાભી છે ને, હા, મીરા ભાભી, હા. એમના સગા માસીનો છોકરો. આપણે અહીં આવે જ છે ને ઘરે. ભગવાન, તું સમજતી કેમ નથી? માન્યું કે મીરાની માસીનો દીકરો છે, પણ વાત કેમ કરવી ને દીકરા, એ તો તું પણ જાણે છે ને. જો મને વાંધો નથી કે તને કોઈની સાથે, એટલે કે વાંધો. મમ્મી જો, મને એ બહુ જ ગમે છે, અને તમને ખબર છે ને કે આપણે સારું એવું ઘર ગોતીએ તો એનું ઘર સારું જ છે ને, સ્વભાવ પણ સારો છે. ઘર સારું છે, ઘર જાણીતું છે, બધી જ મને ખબર છે બેટા, બધું જ હું જાણું છું. પણ મારું કહેવું એમ છે કે તારો ભાઈ આદિત્ય, એને કોણ સમજાવશે? તમે. હા, તમે સમજાવશો? હું ભાઈને વાત નહીં કરું. હું ભાઈને વાત કરીશ ને તો મને. તું ગાંડી થઈ ગઈ છે? હા, જેમ તને તારા ભાઈને કહેતા ડર લાગે છે ને, એમ એના સ્વભાવથી મને પણ ડર તો લાગે જ ને. કારણ કે એક તો. પણ તોય મમ્મી, તમારે વાત તો કરવી પડશે ને. તમે આ ઘરના વડીલ છો ને, હું નહીં વાત કરી શકું. પ્લીઝ. બરાબર છે. અધ વચ્ચે નાવડીમાં બેસાડી અને પછી કહેવાનું કે હવે તમે જાતે જ હંકારો. તમને નાવડીનું ચપ્પુ ચલાવતા આવડે કે ન આવડે, તમે ચલાવો નહીં. મમ્મી પ્લીઝ વાત કરજો ને ભાઈને, કારણ કે જો બેટા, અત્યારે તો વાત માત્ર તારી ફીની કરીશ, અને રહી વાત આ છોકરાની, તો એના વિશે પણ હું જાણીશ, હું બધું તપાસ કરીશ, અને પછી જ આગળ વાત વધશે. સારું, પણ તમે ભૂલતા નહીં. જો મમ્મી, મારે ભાગીને લગ્ન નથી કરવા. હા, તમારી મરજીથી જ કરવા છે. હા. અને તમને ખબર છે કે છોકરો સારો છે. પણ એકવાર ભાઈને વાત કરીએ ને તો વધારે સારું પડે. હા અંકિતા, હા. હવે મારું બ્લડ પ્રેશર વધે ને એવા કોઈ કામ નહીં કરતી. નહીં કરું, પ્રોમિસ. હ,
અને અત્યારે માત્ર ને માત્ર ભણવા પર ધ્યાન આપો. શાના પર? ભણવા પર. સારું હું ચા. કોલેજ જાઉં. હા. આય હા હા હું કાંઈ નવું આવ્યું છે સમાચારમાં? હા નવા સમાચાર છે. તમે ક્યાં ઉપડ્યા સવાર સવારમાં તૈયાર થઈને? ઓફિસે જવાનું હોય, બીજે ક્યાં? તમને ખબર છે તમારા ઘરમાં શું ચાલે છે? હા, શું બધું રેડી ચાલે છે. રેડી? તમને કાંઈ ખબર ન હોય ને તો બોલો નહીં. તમને ખબર છે અશોક, આ વાત કરવાનો કોઈ મતલબ નથી, પણ છતાંય હું કરું છું. બોલો. તો પછી મતલબ વગરની વાત થોડી કરાય. કારણ કે તમારા ઘરમાં 80% લોકો છે ને મતલબ વગરના જ રહી છે. તું આવું શું કામ બોલશો? મમ્મીએ કંઈ કીધું તને? નહીં અંકિતાએ કંઈ કીધું? નહીં. મેં કંઈ કીધું? તમે શું કહેવાના? તો પછી એક વ્યક્તિની વાત કરવાની કંઈ આવતી જ નથી. શું કામ ન કરું? તમને ખબર છે માથા પર કપડાં ફેંકે છે આવીને, કામ કરવા માટે નોકરની જેવું વર્તન કરે છે મારી સાથે. બરોબર. હવે મારી વાત સાંભળ. એ છે ને પહેલેથી એમ છે, એનો મગજ છે ને તળ છે. તો અમે ભણતા ને તો એ બધું લેસન મારી પાસે કરાવતો. એ અશોક, નાનો છે તોય. તો ખોટું ન કહેવાય આ બધું. ખોટું ના શું હું એમાં કાંઈ ફેર પડે એમ નથી. શું કરવું? તો તમે નહીં માનો ને મારી વાત? મારી વાત સાંભળ. હું અત્યારે ઓફિસ જાય ને તો ન્યાય એ કાંઈ કામમાં ધ્યાન નહીં દેતો હોય. એનો મગજ જ એવો છે. તો હું શું કરું? પણ મારે શું કરવાનું આમ આવે આગળ? આગળ શું કરવાનું એટલે જો મારે તો તને શું કરું કેવું. આ આદિ છે ને એનો મગજ એવો છે કે દવા હોય કે તમ તારે એને શાકમાં નાખીને પીવરાવી દે, હરખું થતું હોય તો કરી નાખ. બી બાકી હું એને એક શબ્દ કાંઈ કહી નહીં શકું. બહુ સારું કહેવાય. તો એનો મતલબ કે તો આમ જ રહેશે ને આપણા ઘરમાં? અરે એવી વાત નથી. ના ના, એક બીજી વાત એ છે જ ને. કહેવાય છે કે લગ્ન પછી છે ને માણા ગમે હોય સ્થિર થઈ જાય. તો એના લગ્ન થવા દે, પછી લગભગ રેડી થઈ જાય. ભલે. બીજું કાંઈ? બીજું કાંઈ નહીં. કાંઈ હું જાઉં. સારું થયું ભાઈ અહીંયા મળી ગયો. હા 40,000 રૂપિયા આપને. કેટલા? 40,000. મારે કોલેજની ફી ભરવી છે. હા એ વાત હાચી, પણ તું તો જેમ 40 રૂપિયા માગતી હોય એમ માંગ્યા 40,000. સાચી વાત છે. હે ટોન બહુ ખરાબ હતો માંગવાનો. કે 40,000 રૂપિયા? ભાઈ હા 40,000 રૂપિયા આપીશ. બેન. મારે કોલેજની ફી ભરવી છે. બેન, 40,000 રૂપિયા તને આપશે આદિભાઈ, મારી પાસે નથી. રેવા દે. અરે. મારે જોતા જ નથી. પણ મારી વાત તો સાંભળ. ત્યાં જ માંગવા જોઈએ ને, બધો હિસાબ તો એ રાખે છે ઘરનો. સાચી વાત જ છે ને, ઘરનો વહીવટ જો એ કરતા હોય તો તમારે એની પાસે જ માંગવા જોઈએ. એની પાસે મંગાય છે કઈ? ગુસ્સો કેટલો કરે છે ખબર છે? હા 180 ના ડિગ્રી ઉપર પારો ચડ્યો હોય ને એવી રીતે મગજ તપેલો રહે છે. બેન પણ તું એને ઓળખસ છો ને, એની વિશે કાંઈ બોલવાનું ક્યાં કાંઈ આવે છે? તું માંગી લે છે ને એની પાસે, પછી મને આપજે. પણ હું એની પાસે માગું એમ? અને ના આપવા હોય ને તો રહેવા દો, છોડો, જોઈતા જ નથી. ભણવાનું છોડી દઈશ. બેન એવી વાત નથી. મારી ઈચ્છા છે કે તું છે ને આમ ભણી ગણીને આમ કાંક નોકરીએ લાગ, પછી તું સાસરિયામાં જા તો બે નોકરી કર. હું ના એમ નથી ના પાડતો, તું હોશિયાર બન, પણ હવે આ બધું મારા હાથમાં નથી, એ તો ખબર છે ને. હે અને આજકાલની તું કયા ઘરમાં રહેતી નથી, નાનેથી રહેશો કે એ કેટલો જિદ્દી છે, કેટલો ગુસ્સાવાળો છે, તું ઓળખે જ છે ને. તો હું કઈ રીતે વાત કરું? આ ભાભી તમે જ સમજાવો ને. હા બંને ભાઈઓ એક ઓફિસમાં કામ કરે છે તો પ્રેમથી માંગી લેવાય. આટલા પૈસા બેનની ફી ભરવા માટે જોઈએ છે ને, આપી દેવાય અંકિતાબેન, મને. તમને પણ ખબર છે કે આદિત્યભાઈ કોઈનું માને એવા નથી. ઓલરેડી મારી સાથે ઝઘડો કરીને જ ગયા છે અત્યારે. જો એમની સાથે બહેસ કરીને કોઈ ફાયદો નથી. હા માણસ પણ કેવો છે, સવાર સવારમાં એક માણસને પણ ઘરના સભ્યોને મૂકતો નથી ઝઘડો કરવા માટે. કાલની વાત કરું એક. શું? મેં પરમ દિવસે આ ચપ્પલ લીધા કે નહીં, તો એમાં એણે બ્લેડ મારી દીધી. કેમ? ચપ્પલ? હા મેં એ કે કેટલાના લીધા? મેં કીધું 350ના. એ કે આવા 350ના હોય જ નહીં એમ કરીને બ્લેડ મારી દીધી. હું એક શબ્દ એને કંઈ કહી ન એક. અશોક, કંઈક કરવું પડશે આપણે. આવું ને આવું ચાલશે તો નહીં ભેગું થાય. એ વાત હવે હાચી, પણ શું કરવું? હે ફોન આવે છે, જાઓ વાત કરી લો. ફોન તો આવ્યા કરે એ હવે, પણ હવે તે અહીંયા બેહારી જ દીધો છે તો વાત તો કરવી પડશે ને. હે અને હું કાંક હવે જો બેન ખોટું નહીં બોલવું, પણ અત્યારે પૈસા તો નથી. ભાભી મારી પાસે છે, મતલબ આટલા બધા નથી, પણ થોડી ઘણી હેલ્પ હું કરીશ. કંઈક કરીએ આપણે. હમ? ભાભી 40,000 રૂપિયા આપીશ. 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 40,000
તું છે ને મારી સાથે આવી રીતના વાત નહીં કરતો, સરખો જવાબ આપી દેજે. નહીં તો હમણાં જ ત્યાં તારા ઘરે આવીને છે ને માથાકૂટ થઈ જશે, પછી કહેતો નહીં. પગ પકડવાથી પણ મેળ નહીં આવે, સમજો તું? હા તો બસ, તને જે કામ સોંપ્યું ને એ કરવાનું, પંચાયત નહીં કરવાની કોઈની. ના, તમે લોકો છે ને હવે બહુ મોટા બની ગયા છો, એટલે મને શીખવાડશો ને મને કહેશો, એટલે મારે તમારી વાત માનવાની એમ ને? તું છો ક્યાં એ કેને ખાલી મને જવાબ દે ને, તું ક્યાં છો? આદિ, ના તું આવ હાલ, તો મારા ઘર નીચે આવ ને, તને બતાવી દઉં હમણાં. આદિ, હા, 1 મિનિટ ઉભા રહો ને. હા તું બોલ ને, ક્યાં આવું બોલ, ક્યાં આવું એમ કે ખાલી તું. ફોન મૂક, તો 5 મિનિટમાં ન પહોંચું ને તો તું જો. હાલ મમ્મી હું જાઉં છું. 1 મિનિટ. હા બોલ, ફટાફટ બોલ. ઓલો રાહ જોવે છે, એને આજ બતાવી દઉં. કોને બતાવું તારે? હા ઓલાને, કાળિયાને. જો બેટા, થોડું છે ને મગજ શાંત રાખ, ઠંડુ રાખ, અને આમ જે જોર જોરથી ગુસ્સામાં વાત કરે છે ને એવી રીતે કોઈની સાથે વાત ન કરાય. શાંતિથી શાંત મને વાત કરાય. એને મેં એક કામ ચીંધ્યું હતું, તો ભાઈ સાહેબ અત્યારે મને 2 કામ ચીંધે છે, એટલે હવે હું એના કામ કરતો ક્યારથી થઈ ગયો? નોકર છું એનો ગઈ. એટલે કોઈ તારા કામ કરે તો વાંધો નહીં, પણ તારે કોઈના કામ કરવાના આવે તો તું કોઈનો નોકર થઈ જાય. તો 2 કામ 1 કામ સમજ્યા, રસ્તામાં આવતું હોય તો કરી નાખીએ. આપણે કામ એવા જ ચીંધીએ કોઈને કે એ છે ને રસ્તામાંથી કરતો જાય, પણ આપણે કોઈને આમ ફરજિયાત ના કહીએ કે આ કામ તું કરી જ નાખજે ને. હુકમથી હેનો કે મને. એક વાત કહું બેટા, માણસ પ્રેમથી બધી જ વસ્તુ કરાવી શકે, તો પછી ગુસ્સો કરવાની ક્યાં જરૂર છે? આવે છે ગુસ્સો મને સવારથી, આજ તો મારો મગજ ખરાબ છે સમજ્યા, એટલે ગુસ્સો મને આજ આખો દિવસ આવવાનો છે તને અને ખબર છે? ભરપૂર આવશે. તને ખબર છે શું? કે તું આ રોજ રોજ જે ગુસ્સો કરે છે એનાથી તારી ઉંમરની મર્યાદા તો ઘટે જ છે, પણ આ ઘરની અંદર બધા તારાથી ડરે છે, કોઈ તને પ્રેમ નથી કરતું. વાહ વાહ વાહ, લાગે છે ભાભીએ ફરિયાદ કરતી હતી એમને એને. હા, 1 નંબરના ચાપલા માણસ છે, આની જેવું માણસ મેં દુનિયામાં નથી જોયું. તું કેવી વાત એક કરે તો એ જ સમયસર કામ ન કરે મારું, એટલે મારે એને કહેવા જવાનું કે મારું કામ કરી દો. આ શર્ટને ઇસ્ત્રી કરવા માટે આપ્યો હતો, અને એ વ્હાઈટ શર્ટને પણ એને ઇસ્ત્રી એવી રીતના કરીને કે વાત જવા દો. મને શર્ટ પહેરવાનું મન જ ન થયું એટલે મૂકી દીધો પાછો, નહીં તો મારે એ શર્ટ પહેરવો હતો. અને પછી મેં એને 2 શબ્દો કીધા એટલે હું ખોટો, અને તમને તો ભેળવીને કીધું હશે ને કે આદિ એવું કાંઈ નથી કીધું. બધા તને પ્રેમ કરે છે, પણ તને એ દેખાતું નથી. તને માત્ર એટલું દેખાય છે કે બધા તારી સાથે હૌસા તુસીમાં વાત કરે, પણ એવું નથી. તું પ્રેમથી વાત કરીશ તો સામેવાળા તને પ્રેમ જ આપશે, અને જો તું ગુસ્સો કરીશ ને તો સામેવાળા પાસેથી એવી અપેક્ષા ન રાખ કે એ તને સારી રીતે વાત કરે. ઘરમાં કોઈ એક સભ્ય એવું હોવું જોઈએ. મમ્મી તમને પણ ભાન પડવી જોઈએ, પપ્પા નથી ઘરમાં, મોટા ભાઈનું હાલતું નથી. અને ઘરની અંદર કોઈ જો ડરતું હોય તો એ કોણ છે? હું. તો મારું હાલે છે તો સારું કહેવાય ને કે ઘરમાં એક પુરુષનું ચાલે છે, પણ હું જેનાથી બધા ડરે છે, એની વાત પણ માને છે અને બીવે છે કે આમ કરશું તો ઓલો પેલો આપણને છે ને ખબર નહીં શું કરી નાખશે. હા, આદિ, જો બેટા, ઘરના સભ્યો બીને જીવે ને એ યોગ્ય નથી. તારા પર પ્રેમ હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ. તું વિચાર તો કર. એટલે મારે કોઈની પ્રેમ લાગણી નથી જોતી. મારું કામ સમયસર થાય અને હું કહું એમ બધા ઘરમાં કરતા હોય એટલે બસ બધું જ આવી ગયું એમ. તારું કામ સમયસર જ થાય છે, તું કેમ નથી સમજતો? ઘરની અંદર છે ને અમુક નિયમ હોવા જોઈએ, નીતિ નિયમ પણ હોવા જોઈએ. આ છૂટછાટ વધારે આપીએ ને તો ભાભી આપણા માથા પર ચડી જાય, તમે સમજો છો? કાલ સવારે તમારું પણ નહીં ચાલે, તમારું અપમાન કરતાંય વાર નહીં લાગે ને ઘરના કામ તમારી પાસે કરાવશે, અને ત્યારે તમને ખબર પડશે કે આ વહુને વધારે આપણે હાથ આપી દીધો. હા, બરાબર છે, સાચી વાત છે. હવે મારે તારી પાસેથી શીખવું પડશે કે સાસુ અને વહુએ કેવી રીતે રહેવાય. નહીં બેટા, એ ન ભૂલ કે મેં તને જન્મ આપ્યો છે, તે મને નહીં. કહેવા શું માંગો છો તમે? કંઈ નહીં, તું બહાર જાય છે ને, મારી દવા લાવવાની છે, મારી દવા લઈ આવજે. દવા તો લઈ આવીશ, પેલા ભાભી પાસે જઈશ કે તમને કીધું તું શું એ જાણીશ ને પહેલા. પણ નથી ના, જવાની બબાલ તો જરૂર. ભલે હવે થાતી, સમજ્યા તમે? થોડી ગમતી વસ્તુઓ તમને જેને વધારે કહે એટલે તમે મને આવીને ખીજાઈ લો. એને મને કાંઈ નથી કીધું, એમ સમજ. તારી બેન પણ તારાથી ડરીને જીવે છે, તું સમજતો કેમ નથી? ઓહ, એને તો ડરવું જ જોવે ને, ના ડરવું જોઈએ? બેનને છૂટછાટ આપવાની વધારે. અરે પણ કોઈ છૂટછાટથી નથી તો જીવતું. હું ભલે ને રાખું બંધનમાં, તમને તકલીફ શું પડે છે? શ્વાસ લેવાની જ ના નથી પાડતો ને કોઈને. ના ના, હા તો એ તો તું કેવી રીતે બંધ કરી શકે? જો તારા બસમાં એ હોય તો તું એ પણ કરી લે. વાહ 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 વાહ, હોય તો કરી જ દઉં, અને મને એવું લાગે તોય કરી દઉં. આદિત્ય, ખોટી મગજમારી નહીં કર. હું તને જે કહું છું એ સમજ ને તું. સારું, દવા લઈ આવું બસ. હા જાઓ. હા, પણ હવે ખોટી આ બાબતે બીજી મગજમારી નહીં કરતો હો ઘરમાં. નહીં કરું. ગુસ્સો ઓછો કર. સ્વામી વિવેકાનંદના 150માં
શ્રી રામકૃષ્ણના 165 જન્મ ઉપલક્ષમાં અશોક સ્વામી વિવેકા અશોક હા થોડી વાર તારી સાથે વાત કરવી છે મારે. હા, બોલો ને. હું એમ કહું છું તને કે જો મારી વાત સાંભળો. ઘરમાં કાંઈ કરિયાણું ખૂટી ગયું હોય કે કાંઈ વસ્તુ લાવવાની હોય તો મને વાત નહીં કરતા, તમારા આદિને વાત કરી દેવાની. અરે એવી કોઈ વાત નથી. આદિત્યને કાંઈ પણ કહેવા જાવ તો એ ગુસ્સે થાય, તને કહું તો તું નારાજ રહે. મારે તો 2 દીકરા હોવા છતાં પણ કોને કઈ વાત કરવી ને એ સમજ જ નથી પડતી. તો અત્યારે વળી કઈ નવી વાત છે કયો ને. નવી વાત હોય તો જ આવી હોઉં ને અશોક. હું કઈ એમને એમ થોડી આવી છું બેટા. હા બોલો ને. જો મારે તારી સાથે વાત કરવી છે કે હા, બોલો બોલો. અંકિતા છે ને હા હા હવે લગ્નની ઉંમરની થઈ ગઈ છે, હા. તો હવે એના લગ્ન આપણે કરાવી દેવા જોઈએ. મમ્મી હજી ભણે છે તો અત્યારે તમે એનું લગ્નનો વિચાર કરો છો? હા એનું ભણતર પૂરું થઈ જાય ને પછી સારો છોકરો ગોતી અને લગ્ન કરાવી દઈશું. હા હા ભણતર પૂરું થઈ જાય ત્યાં સુધી આપણે રાતો ન જોવાય ને બેટા, કારણ કે તારી બેન કોઈને પ્રેમ કરે છે. કેવી વાત કરો છો તમે? હાવ નોર્મલ રીતે કહી દીધું કે તારી બેન કોકને પ્રેમ કરે છે. હા તો બીજું તો શું કહું? આમ પણ મારી હિંમત તારા ભાઈને કહેવાની તો થતી નથી, એટલે અત્યારે હું તને કહી રહી છું. મમ્મી હવે એ છોકરો કોણ છે, ક્યાં પરિવારથી છે, હે? અને આ તો આવ ભોળી છે અંકિતારી. પછી ખોટા છે ને હેરાન થાવી, બીજું કઈ નહીં. એમ હા. હેરાન થઈએ આપણે? હવે તારી બેનને પ્રેમ લગ્ન જ કરવા છે તો પછી હું શું કરી શકું? તમારે ના ન પાડી દેવાય, હે? એ છોકરાને તમે ઓળખો છો? તું પણ ઓળખે છે. હું પણ ઓળખું છું. હા આ શેરીમાં નથી ને કોઈ? ના તો વાત એમ છે કે એ છોકરો છે ને હા એ તારા સાસરી પક્ષમાંથી છે. સાસરી પક્ષ? મારા હાળાના જ લગ્ન થઈ ગયા. તારા હાડાના લગ્ન થઈ ગયા પણ કુટુંબમાં બીજા પણ છોકરા હોય કે નહીં? તારા માસીજી છે કે નહીં? એમના હા. દીકરો એટલે કે મીરાની માસી છે ને એમના દીકરા સાથે તારી બેન પ્રેમ કરે છે. એવું છે? હા તો કાંઈ વાંધો નહીં. હા તો એ તો જાણીતા જ કહેવાય. જાણીતો જ છે છોકરો, હા. પણ આ રહી પ્રેમની વાત, નાદાનિયતની વાત કહેવાય. એટલે છે ને એકવાર આપણે બેસીને તપાસ કરવી પડે કે વાત શું છે શું નહીં. અને મને એમ લાગે છે કે આપણે ઊંડાણથી તપાસ કરીએ. અત્યારે આદિત્ય ઘરમાં નથી ને એટલે હું તારી સાથે વાત કરું છું. જો એ ઘરમાં હોય તો પાછી ઉપાધિ. એ વાત એ તમારી હાચી, પણ કાંઈ વાંધો નહીં. હવે હું જરીક છે ને તપાસ કરી લઈશ કે છોકરો કેવો છે. બધી રીતે તપાસ કરજે, પણ ખાસ વાતનું ધ્યાન રાખજે કે આ બધી વાતમાં આદિત્યને ખબર ન પડવી જોઈએ કે અંકિતા એ છોકરાને પ્રેમ કરતી હતી અને એટલા માટે આપણે આ તપાસ કરાવી છે. નહીંતર અંકિતાનો તો વારો પડી જ જશે, સાથે સાથે તારો અને મારો પણ વારો પડી જશે. ખબર છે ને તને એનો સ્વભાવ? હા મને ખબર છે, હું એને છે ને ખબર નહીં પડવા દઉં. હા અને તારા સાસરી પક્ષમાં જઈને એક વખત વાત કરીશું શું કહે છે શું નહીં, વાત ક્યાં પહોંચે છે, કેવી રીતે પહોંચે છે એ બધું જોઈ લે, પછી આગળ આપણે વાત વધારીએ. બસ મને એક જ વાતની ચિંતા છે કે આ વાતની કાનો કાન આદિત્યને ખબર ન પડવી જોઈએ. જો એને ખબર પડીને તો પછી આ પરિસ્થિતિ સંભાળવી બહુ જ મુશ્કેલ થશે. એ વાત તમારી હાચી, પણ કંઈ વાંધો નહીં, કોઈને નહીં ખબર પડવા દેવી. હા બરોબર? એમ તો લગભગ છોકરો તો સારો જ હશે, સમજ્યા? અને કેવો છોકરો વધારે કેવો છે એ તો ત્યાં જાવી એટલે ખબર પડી જ જાય. બરોબર? હું મારા હાળાને પૂછી જોઈ. હા સમજ્યા તમે? એ કાંઈ ચિંતા નહીં કરતા. પણ બીજી એક વાત તમને કરવી છે. હાલો આ તપાસ તો કરીશું, પણ હવે હું શું કહું છું કે આ આદિનું ક્યાંક ગોતો ને તો એનો મગજ કાંક છે ને કાંક ટાઢો પડે. હે? સાચી વાત છે હું ખબર કે એના લગ્ન પછી એ હાવ શાંત થઈ જાય તો? બેટા. મેં તો બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તારા ભાઈને. કહ્યું છે કે ગુસ્સો ઓછો કર, ઘરના દરેક સભ્યો સાથે પ્રેમથી વાત કર અને પ્રેમથી રહે, પણ એ સમજતો નથી. અને વાત રહી લગ્નની, તો લગ્નની કોઈ પણ વાત કરીશું તો એ પાછો ઊંધો જ ચોટશે. તમે મારું ભવિષ્ય નક્કી કરવાવાળા કોણ? આવા જવાબ તો એ આપે છે મને. એ વાત એ તમારી હાચી. ખરેખર
મને તો એટલો કંટાળો આવી ગયો છે ને, મને ઘણીવાર તો એમ લાગે છે કે આદિત્યને મારે કઈ રીતે સમજાવવું, શું કહેવું, એને કેમ કહેવું કે બેટા તું જે કંઈ કરી રહ્યો છે ને એ બધું ખોટું કરી રહ્યો છે. હવે જો બધો વહીવટી કરે પૈસાનો, બરોબર. મેં ના પાડી હતી કે હવે એક હોલમાં તો સોફા છે તો બીજા હોલમાં નથી રાખવા આપણે સોફા, તોય પરાયણે એની આગળ તો આપણું તો કાંઈ હાલતું નથી. ના ના, આપણું કાંઈ ચાલવા નથી દેતો. બસ મેં તને જે વાત કરી છે ને એની કાનો કાન એને ખબર ન પડે ને એનું ખાલી ધ્યાન રાખજે, બરાબર? કાંઈ વાંધો નહીં, ભલે હું તપાસ કરી લઈશ. હો, તમે કાંઈ ચિંતા નહીં કરતા. ઘરની આ ઘરની હાલત શું કરી છે, લાગતું નથી કે આ મારું ઘર હોય. તો કોના ઘરમાં આવી ગયા તમે? જોવો ને પણ બધું કામ પડ્યું હોય જ્યાં હોય ત્યાં, ખબર નથી પડતી કે શું કરું. હું કરાવું ને, શું બાકી છે કામ? કોઈ જરૂર નથી. થોડા દિવસના મહેમાન છો ને તો શાંતિથી આરામ કરો. કાલ સવારે સાસરે જશો ને તો અમારા જેવું થઈ જશે. એટલે હું કામ કરીશ ને સાસરે જઈને. બહુ હરખ થાય છે ને, સાસરે જઈને કામ કરીશ. કેમ? જશો પછી ખબર પડશે સસરાની ઘરે છે ને 15 જણામાંથી 14 જણા દુશ્મન હોય આપણે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ ઘરમાં એક સિવાય બધા તમારા દુશ્મન છે? અહીંયાની વાત નથી કરતી, જનરલી વાત કરું છું. પતિ સિવાય આપણું કોઈ ના હોય. અને તમે કહો છો કે સાસરે જવાનો બહુ હરખ છે એમ? કેમ તમને હરખ નહોતું પરણીને અહીંયા આવવાનો? બિલકુલ નહીં. મને લગ્ન પહેલા જ્યારે આદિત્યભાઈના સ્વભાવની ખબર પડી ને તો મારું તો મન જ મરી ગયું હતું. પણ હવે શું થાય, તમારા ભાઈ સારા હતા એટલે વળી મેં આયા રાખી. હું એ જ કહું છું, ભાઈ સારા હતા પણ મનમાં લાડવો તો ફૂટતો હતો ને. એમ બધી છોકરીઓને ના ફૂટતો હોય. બેનબા વધારે નથી બોલતા. ના, થોડા દિવસ છે, મને ચીડવી લો, પછી આ મોકો તમને નહીં મળે. ત્યાં- એટલું યાદ રાખજો, મને કેટલી યાદ કરશો ને, ફોન કરશો ને તો ફોન નહીં ઉપાડું, જોઈ લેજો. તો હું મારા ભાઈને ફોન કરીશ. હો, એ તો હું ભૂલી જ ગઈ. તમને એ શું તમારો લાગ્યું કે ભાઈ તમને શું લાગ્યું કે મને ખબર નથી? ખબર તો હોય જ ને. હા, મમ્મીને વાત કરીએ ત્યારે મમ્મીએ અશોકભાઈને કરી હોય ને અશોકભાઈએ તમને કરી હોય. ના, મને મારા ભાઈએ જ કહી દીધું હતું, પણ મેં તમારી વાતને ઢાંકીને રાખી. મને લાગ્યું કે હું શું કામ આ બધી વાતોમાં પડું. નહીં ને ઓળ્યો ખોડ્યો મારા પર આવશે કે તે તારા ભાઈનું સેટિંગ કરાવ્યું હશે. કેવા ડાયા છે મારા ભાભીને. હા, ખબર હતી તો કહેવાતું નહોતું મને કે તમારી બધી ખબર છે મને. આ આદિત્યભાઈના સ્વભાવના કારણે બોલતી નહોતી. હવે શું છે, આગળ શું કરવાનો વિચાર છે? આદિત્યભાઈનો સ્વભાવ જિંદગી આખી આવો જ રહેશે તો તમે લગ્ન નહીં કરો? કરવાના છે, મમ્મીને વાત કરી દીધી છે. તમે વાત કરશો આદિત્યભાઈને? બિલકુલ નહીં. કહેતાય નહીં મને. તમે કહેતા હોય તો બીજા બધા સાથે વાત કરી લો, કુટુંબ સાથે આખા સાથે વાત કરી શકું, પણ આદિત્યભાઈ સાથે નહીં. એટલે જ મમ્મીને કીધું છે, મમ્મી વાત કરશે આદિત્યભાઈ સાથે અને પછી જોઈએ શું થાય છે. મને તો લાગતું નથી કે એ માને, પણ ગમે એમ કરીને એને મનાવવું જ પડશે. કારણ કે મને નથી લાગતું કે તમારા ભાઈ સિવાય બીજો કોઈ સારો છોકરો મને મળે. કોને ખબર શું થવાનું છે. અંકિતાબેન, મને ખબર છે કે તમે ખોટા નથી. માણસને જ્યારે પ્રેમ થઈ જાય ને ત્યારે એ બીજા બધાનું વિચારવાનું બંધ કરી દેતો હોય છે, અને તમે પણ એ જ કરો છો. પણ આદિત્યભાઈ કોણ જાણે ક્યારે સમજશે. પોતાનામાંથી ઊંચા આવે તો કોઈનું વિચારે ને ક્યારે. છોડો ને, એનો તો સ્વભાવ જ એવો છે. મને તો બીક એ છે કે ક્યાંક આ વાતની ખબર પડે અને તમારા ભાઈ ઉપર કંઈ ના કરી બેસે. કંઈ નહીં કરે, ટેન્શન ના લો. મારો ભાઈ કંઈ એટલોય સીધો નથી કે આદિત્યભાઈ કંઈ કરે ને સાંભળી લઈને જોઈ લે. એ પણ સામે આપે એવો છે બેની 4 ઝાપટ. મેં જ્યારે તમારા ભાઈને વાત કરી તો એ તો ડરી ગયા હતા. દેખાવ કરતો હોય. મારો ભાઈ છે ને, જેમ હું આદિત્યભાઈથી બિલકુલ ડરતી નથી, પણ ગુસ્સો કંટ્રોલ કરીને બેઠી છું. ઓહ, બિલકુલ ડરતા નથી. તો તે દિવસે મેં ફીની વાત કરી હતી તો માંગી દેવાય ને. તમારા ભાઈના કારણે. તમારા ભાઈએ ચોખ્ખી ના પાડી છે કે આપણા ઘરમાં કોઈ પણ જાતના ઝઘડાઓ થશે ને મને નહીં ગમે, એટલા માટે તારે આદિત્યથી દૂર રહેવાનું. ઓકે, તમે બિલકુલ નથી ડરતા ને આદિત્યભાઈથી? બિલ્કુલ નહીં. ડરવું જ ના જોઈએ. બિલકુલ નહીં. તમે એક જ આ ઘરમાં એવા છો કે જે આદિત્યભાઈથી નથી ડરતા, બાકી બધા ડરે છે. મારા લગ્નની વાત કરી દો તમે. હેલો, હું મારા માટે નથી ડરતી. આ વાત કરવા જઈશ ને તો મારો વારો ચડી જશે. તમે કરી લો, જાઓ. તો કહી દો ને ભાભી, ડરો છો એમ કહી દો. હા, ડરું છું. હું વાત નહીં કરું. સિંહણથી એવા થતા હતા હમણાં.
નથી ડરતી ડરી ગયા ને? બેનબા મારા ભાઈને ફોન કરવો પડશે મારે. ના, હું એને મળવા જ જાઉં છું. એ કેવા આવી હતી. ચાલ અમારે પિક્ચર જોવા જવાનું છે. ટાઈમે ઘરે આવજો. ખબર પડી ને ઘરમાં તો પિક્ચર અહીંયા ચાલુ થઈ જશે. ઓકે, પણ અહીંયા હેન્ડલ કરી લેશો ને તમે? ક્યાં જવું? લગ્ન કર્યા છે તો બધું હેન્ડલ મારે જ કરવાનું છે. જલ્દી આવજો પાછા. થેન્ક યુ. પર્સમાં પૈસા પડ્યા છે, જોતા હોય તો. એક મિનિટ, હું શું કામ બીઉં છું આદિત્યભાઈથી? મેં શું કામ ના પાડી કે હું વાત નહીં કરું? હું વાત કરી શકું પણ કરીશ નહીં. મીરા, એ મીરા, બોલો ને. નક્કી. ઓહો હો હો, હજી લગ્નની તારીખ નથી આપી ત્યાં તો આમ જો ઘર શણગારવા મળી હે. હલો, હા, મારા લગ્નનું છે એટલે સાફ કરું છું. મારી વસ્તુઓને ધૂળ ના ચડવી જોઈએ, સમજ્યા? આપણા આ ઘરમાં હવે પ્રસંગ આવવાનો છે કે નહીં? પ્રસંગ તો આવવાનો છે પણ તમારા ભાઈ માનશે તો પ્રસંગ આવશે ને. એ કઈ વચ્ચે ડબકા પૂરશે ને તો કઈ નહીં થાય. જો એ કાંઈ યાદ ઘરમાં અત્યારે હું ગયો તો ક્યાં? મારા માસીના ઘરે? કેવા છો તમે લોકો? બધું નક્કી કરી નાખ્યું છે, મને કઈ ખબર જ નથી હોતી. આ તો સારું થયું કે મારા ભાઈએ ફોન કરીને બધું ઇન્ફોર્મ કર્યું, બાકી મને તો લગ્નમાં જ ખબર પડત કે બીજું કાંઈ. એ વાતે હાચી, પણ મીરા ખરેખર હો આ અંકિતાના કિસ્મત છે ને બહુ સારા છે. છોકરો બહુ સંસ્કારી ને ભણેલો ગણેલો. હા, તો હું એમ કહેતો હતો કે હવે જલ્દીથી જલ્દી આપણે જાન લઈને જાવી. એલા જો મગજ પણ નથી હાલતું. જલ્દીથી જલ્દી એ લોકો જાન લઈને આવે અને અંકિતાબેનના જલ્દી લગ્ન કરાવી નાખે. તમે વાત કરી પહેલા માસી સાથે વાત તો કરો. કઈ વાત કર્યા વગર એમ કેમ ખબર પડશે? તમે ઘર નથી જોયું, તમને કઈ ખબર નથી વાતની. જઈ આવ્યો હું ત્યાં. જઈને આવ્યા? હા, બધા એક સરખા છો, કોઈ કાંઈ કહેતું નથી. પણ એક વાત માનો મારી, હા. એક વખત એ લોકોને અહીંયા બોલાવી લો અથવા તો આપણે બધા મળીને ત્યાં જઈ આવીએ. એટલે વાત જે પણ ક્લિયર હોય ને, લગ્નમાં શું આપવું છે, શું લેવાનું છે, કેવી રીતે લગ્ન ગોઠવવાના છે, બધી ખબર પડી જાય. એ વાત તારી હાચી. હવે તો કઈ અજાણ્યું તો છે નહીં, તારા હગાસ છે તો પછી જઈ આવશું. અને આમ પણ મારા માસી લોકો સારા છે, અંકિતાબેનને દુખી નહીં કરે. બાકી જો બીજું કોઈ હોત ને, મારા કાકાનું ઘર હોત ને તો હું જ ના પાડત કે રહેવા દેજો. એવું છે? હા, એ કાકાને જ ખબર છે. જાવી તો આમ કાતરું જ મારતા હોય. એમને તો ગમતું જ નથી કે બધા સારી જિંદગી જીવે. એમને તો બસ એમનું માન્યા કરો તો સારું, બાકી થયું. સાચી વાત છે તારી, પણ હું કહું, શું કહો છો? આ ઓલાને વાત તો કરવી પડશે ને. કોને? નામ દે તો તું રાયડું નાખવા મળી આદિને. એનું ક્યાં નામ લ્યો છો? એને તો વાત કરવી જ પડશે, પણ વાત ન કરે તો વધારે સારું. મને તો એ માણસ જ ગમતા નથી. આ આદિત્યભાઈ પહેલેથી આવા છે કે અત્યારે આવા થઈ ગયા છે? માથામાં કઈ વાગ્યું તું પહેલા? ભણતો ત્યારથી આમ છે. શ્યાબને 2 વાર પાણકા માર્યા. હાય હાય, તો હું તો દૂર રહીશ નહીં ને મને પાણકો માર્યો હોય તો. અને નિહાળમાં ઝઘડા ચાલુ જ હોય એના તોફાન બહુ જ. એનો મગજ પહેલેથી એટલો સ્ટ્રોંગ. બધા એનથી ને બીવે. એનથી તો બીવે પણ મારથી નહીં, કારણ વગરના બીવે કે આ આદિનો ભાઈ છે, આને કાંઈક કરશું તો એ આપણને મારશે. બોલ. આ આદિભાઈ પહેલેથી આવા છે એટલે જ આપણા ઘરમાં આ આડોશી પાડોશી આપણને એટલે જ નહીં બોલાવતા હોય, રાઈટ? વાહ, એક વ્યક્તિના કારણે આખા ગામમાં સંબંધો બગડીને પડ્યા છે આપણા ઘરના. એટલે જ તો વાત છે કે એક વ્યક્તિના કારણે બધું ચાલતું પણ હોય અને એક વ્યક્તિ બધું બગાડી પણ શકે. શું કરવું બોલ? આનો કાંઈક રસ્તો હોય તો કે. અને પહેલાંય કીધું તું ને અત્યારે કહું છું કે કાંઈક દવા એવી આવતી હોય તો કે તું એને પીવરાઈ દેવી તો સારું થઈ જાય. એને મારવાની વાત કરો છો? મારવાની નથી વાત કરતો, કાંઈક મગજ શાંત પડે એમ. એવી દવા હોય તો કે એમ. એવી તો કોઈ દવા નથી. માણસને પોતાના મગજ પર પોતે જ કંટ્રોલ લાવવો પડે. પણ હવે એ તો એ કરશે ને. નહીં કરે ઈ. પણ કાંઈ વાંધો નહીં. આમ જો હવે આનો કાંઈક રસ્તો તો કરવો પડશે. એનો રસ્તો પછી કરજો. પહેલા ઘરમાં બધી વાત કરી ચોખવટ કરી લો અને માસીના ઘરે જઈ આવીએ એટલે આ વાત પત્તી થાય. અંકિતાબેનનો એકલો તો નેઠો પડી જાય. સાચી વાત છે તારી. કાંઈ વાંધો નહીં. હું છે ને હું મમ્મીને એને વાત કરી અને મામાને ફોન કરીને કહેવું પડશે. હા, અને હું પણ એકવાર મારા ઘરે વાત કરી લઈશ કે આવું આવું છે તો સંભાળી લેજો બધા. પ્રેમ લગ્નનું નહીં રહેવા દેજે, ડાયરેક્ટ વેહવાળ કરવું છે એમ વાત કરજે, બરોબર? હગાઈની વાત કરજે, મતલબ ખબર પડે જ મને. બે પ્રેમ કરે છે એવું નહીં કરતી.
મને બુદ્ધિ છે એમ કહું છું. એમ હા, તો અત્યાર સુધી બુદ્ધિ ગઈ હતી કે તમને આવું પૂછ્યું હોય તો બુદ્ધિ છે કે નહીં મને ખબર છે કે મારે એ લોકોને શું કહેવું. તમે નક્કી કરો કે તમારા ભાઈને કેમ કવર કરશો. મને શીખવજો. એને કવર તો કરવા જ પડશે ને એ એક કામ કરવું હમણાં તો નહીં પણ પછી એને વાત કરી કે ભાઈ બેનની અરે એક છોકરાને લગ્ન કરવાના છે પણ આ પ્રેમ કરે છે એ કહે તોય લોસો થાય કંઈ નહીં હજી તો સમય છે ને તો વિચાર નવા આવે એ પ્રમાણે વાત કરી. હા હા ભગવાન. અંકિતા 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 બહાર આવ. શું છે ભાઈ? કોણ હતો એ? હે? કોણ હતો એ? કોણ હતો? કોણ? તું કોની બાઇક પાછળ બેસીને ગઈ? તને બૂમો પાડી તો તું ઊભી ના રહી, મારો અવાજ ન સાંભળ્યો તમે? કોણ હતો એ? ક્યારથી ચાલે છે આ બધું? ક્યારથી ચાલે છે આ બધું? પણ હું કોઈની બાઇક ઉપર બેસીને નથી. ખોટું ખોટું બોલે તું. એક મૂકીશ ને હમણાં હોશિયારી બધી નીકળી જશે તારી. ઓ ભણી ભણીને ઊંધા પડી ગયા તમે તો. આવા કામ કરવા જાવ છો હે? નહીં ભાઈ. બોયફ્રેન્ડ છે ને તારો? બોયફ્રેન્ડ હતો ને તારો? જો ભાઈ મારી કોણ વાત હતું એ? સાંભળ. શું છે આ બધું? આ કોકની ગાડીમાં બેસીને નિરાતે નિરા દાંત કાઢતી કાઢતી જાતી હતી. મેં જોઈ એને રસ્તામાં બૂમો પાડી. ખાલી ફરક એટલો હતો કે હું સામેના રોડે હતો અને એ સામેના રોડે હતી. આદિ- અહીંયાથી બૂમો પાડું ત્યાં સંભળાતી નહીં હોય પણ તોય તે આજુબાજુના બધા લોકોએ સાંભળી આને ના સાંભળી. આદિ અંકિતા અંકિતા કઈ કઈને બૂમ પાડી કે ઊભી રહી જા, કોઈની પાછળ ના બેસ. આદિ ત્યાં ક્યાં તમે ગયા હતા? પિક્ચર જોવા ગયા હતા? આદિ સાંભળવાની ક્યાં ગઈ કોશિશ હતી તો તું? કર. હાથ ઉપાડવાના પર લાફો મારો. ભાઈ છું એટલે લાફો નથી મારતો, નહીં તો હમણાં 1 2 3 4 મૂકી જ દે. ગણવાની વાર રેત ખાલી કેટલી પડી છે. આદિ પહેલા તો શાંત મગજ રાખ અને શાંત મને કોઈ પણ વાત કર. અને આમ કહો મને, ગુસ્સો જલ્દી જવાબ આપે. એ હતો કોણ? અત્યારે જ એના ઘરે જાવું છે. અરે હાલ, હાલ, હાલ એના ઘરે. ભાઈ, નહીં, નહીં, નહીં. ના, એને મારી આદિ! છે. સાંભળ તો ખરો. તારું ને તારું જ બક 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 કરે છે. કોઈની કોઈ વાત સાંભળવી જ નથી તારે. શું સાંભળવું છે? બોલો. અરે અંકિતા કોલેજ ગઈ હતી, બીજું કાંઈ નહોતું. એ કોલેજ હતી તારી? તું ક્યાં હતી? સાચું બોલ. હું ખોટું બોલું છું? મેં જોયા એ ખોટું હતું. આદિ તે જોયા હા. તારી પાસે છે કોઈ સબૂત? સબૂત એટલે આ બોલું છે કે ઓછું પડે તમને કે એટલે- ફોટા પાડીને ઊભો રહો? મારો મગજ ગરમ થઈ ગયો તો ગાડીની ચાવી બંધ કરીને હું સામે રોડ ક્રોસ કરતો તો. બે બસ વચમાં ના આવી હોત ને તો ના જટિયા ચાલીને ત્યાંથી પાડત નીચે અને ઢસડીને અહીંયા ઘરે લઈને આવ. બસ કરને પણ. તો હવે ખોટું નથી બોલતો. આ જ હતી. અમને પાક્કી ખબર છે. તારી બેન છે અને બેન સાથે કઈ રીતે વર્તન થાય એ ખબર પડે છે તને? વર્તન એટલે બેન જે આ ઘરની ઇજ્જત એને હાચવવાની હોય. આવી રીતના નાક ના કપાવવાનું હોય અમારું. ના ના દીકરીઓએ ઈજ્જત હાચવવાની હોય. હા. દીકરાઓ ભલે ને ગમે એ કરે નહીં. તો કેવા આવ્યું તમને કોઈ ઘરે? કોઈ ફરિયાદ કરી મારી તમને? બોલો ને કોને કરી? કયો મને ખાલી. તું કોઈની સાથે સરખા મોઢે વાત કરે છે? પહેલા એ તો જો. અને તમે છે ને આ બધી મગજમારી છોડો. તને હું કહું છું ને હાલ કોણ હતું એ મારે સાંભળવું છે. હું ઓળખું છું એ છોકરાને. બધા ભણેલા છે એમ ને? આદિ અંકિતા એ છોકરાને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે અને એક મા તરીકે મારી મંજૂરી છે. બોલ્યા તમે. પ્રેમ કરે છે. આ બાળમાં ગયો એ પ્રેમ સળગાવી દઈશ ઉભે ઉભા પ્રેમને. સમજી લેજો તમે. આદિત્ય કદાચ વચમાં તમે હશો ને તો પણ હું શરમ નહીં કરું કોઈની હો. એટલે એટલે એમ કે સાથ સહકાર અપાતો એટલો અપાય. તમારે આ સાથ સહકાર આપવાની જરૂર નથી. અને કોને પૂછીને પ્રેમ કર્યો આને? ભણવા મોકલી હતી ને આને? ભણવાની જગ્યાએ પ્રેમ લીલા કરે જ ને આ? બંધ. તારી કોલેજ બંધ. આજ પછી હવે તું કોલેજે નહીં જાય. અને હુંય જોઉં છું કે હવે તમે એને કેમ કોલેજે મોકલો છો. આજથી ભણવા માટે બહાર ના જવી જોઈએ. સમજી લેજો તમે. આદિત્ય એના નહીં જવા. મમ્મી નહીં જવા દો. સમજાવો ને ભાઈ. એના કરિયરનું છેલ્લું વર્ષ છે. એને ડિગ્રી મળવાની છે અને તું ગાંડા જેવી વાત કેવી રીતે કરી શકે? બારમાં કઈ ડિગ્રી? ડિગ્રી લઈને શું કરવાની છે? હા? આવી ડિગ્રીને મારે લાત મારવાની? ગુસ્સો તો તમારા ઉપર પણ આવે છે. તમને આ બધી વાતની જાણ હતી તો તમે મને વાત ના કરી. અરે શરૂઆતમાં જ કહી દીધું હોત ને તો આનો અંત લાવી દીધો હોત. છો અને આજે. અત્યારે ચૂપચાપ ભણતી હોત, બીજું કાંઈ ના કરતી હોત. પણ તમે મારી વાત તમે એવું સાંભળ. ના કર્યું. સાથ આપ્યો ને આને?
હવે એના ભણવાના ભોગવતું હવે. 5 મહિના જ બાકી છે. આ 5 મહિના એને ભણી લેવા દે. આ બહાર જ નહીં નીકળે ઘરની. હવે તારે જે કંઈ પણ જોતું હશે ને ઘરમાં મળશે તને. ઘરની બહાર પગ ન મૂકતી તું. પગ મૂકી એટલે તારો પગ કાપી નાખો. એટલે એટલે એમ કે મારીશ. હવે હું કોઈની શરમ નહીં ભરું. તમે કીધું ને ખુલ્લે આમ પ્રેમ કરે છે ને હું ઓળખું છું. ઓળખી લ્યો હવે. ભાઈ. એને ગોતીશ ને એને મારીશ. એકવાર- બધાને મારીશ. અને તું તો હવે બહાર ના જ જવી જોઈએ, સમજી લેજે. હમણાં જ બધાને કહી દઉં છું કે આ બહાર નીકળે ને દેખાય એટલે મને કહેજો. બધાને કહી દઉં છું હમણાં સોસાયટીમાં કે ભૂલમાં જો આ દેખાય ને બહાર એટલે મને પહેલો ફોન કરજો. ત્યાં આવીને જોડી નાખીએ, સમજી લેજે. તું બહાર ન નીકળ. ક્યાં? અરે પણ હું કામ છે પણ ક્યાં લઈ જાવ મને? પણ અહીંયા બોલો ને. પણ શું છે આ બધું? શું છે નવા જૂની કઈ? હા હું વાત એમ છે ને, જો તું છે ને મગજ શાંત રાખજે અત્યારે. બોલો. શાંત પડી ગયો. અહીંયા મારું ને એટલે શાંત પડી જાય. અહીંયા મારીને તો પાછો ન્યા નહીં મારતો ઘડીક. હું કહું હા અંકિતા છે ને, નામ નહીં લેતા એનું. તમે કહી દઉં તમને. મગજ હટી ગયેલો જ મારો એની પર. પેલા મારી વાત તો અરે હું તો એમ કહું છું આ કામ તમારા જ કરાય. એટલે તમે આટલી છૂટછાટ આપી હું કામ એને? પણ- મમ્મીએ તો આટલી ચડાવી છે, હવે તમે લોકો ચડાવજો. મોટા ભાઈ જો આ ઘરનું નાક કેવાવ, તમે આબરૂ કેવાવ. એ છોકરો છે એ કોણ છે ખબર છે? કોણ છે? મારા મને તો માસીજીનો કોઈ છોકરો. કયો? મારા માસીજીનો છોકરો. એ તમારી માસીનો છોકરાનો મારો ટકો હે? એનો મુંડો નો ભાંગી નાખું ને તમે જોયું. તમારે હાહરિયામાં તમારે જઈ નથી મારું એને બહાર કાઢીને. એવું ન કરાય હવે. પીછડા ઘેર નાખું મારી બેન સામું જોયું એટલે. ક્યારે થયું તું આ બધું તમારા લગ્નમાં કે પછી? અરે શું હોય એ તો મને નથી ખબર, પણ હું કહું છું નહીં નહીં, તો હિંમત કેમ છોકરો- છે આ ઘર સામું જોવાની? હવે છોકરો હારો છે, સંસ્કારી છે, અંકિતાનું ધ્યાન રાખે એવો છે. પછી મારા માસીની રહ્યા ને માસીજીની, એ બહુ સારા માણસો છે. તમે આમનામ પેલા વાત કર્યું હતું ને તો મોટા ભાઈ હું સહન કરી લેત. પણ આ તો હું બિલકુલ સહન નહીં કરું. એક તો ભાભી આ ઘરની ઘો, અને ઉપરથી તમે આ મોટો નોળિયો ગોઈત્યો. એ આને ગોઈત્યો અંકિતાએ. ભાઈ એમાં વાંધો હું હવે હગામાં હગો. હગામાં હગું એટલે મને વાંધો છે ને. તમને કોઈને કાંઈ પેટમાં નહીં દાટતું હોય, કારણ કે તમારો માસીજીનો થાય ને એટલે. મને નથી થતો, મારે કોઈ હગો નથી થતો. એ નાખી દે જાગ જો. ના ના ભાઈ એવું ભલે મર્ડર કરી નાખવું પડે, છરો ભરાવી જ દઉં પેટમાં. એવો વિચાર ન કરાયેલા ભાઈ. તું જરીક વિચાર તો કર. નહીં ને જો મારી વાત સાંભળ. નહીં ને કાંક પછી ઊંધું થઈ જાય ને મોટા ભાઈ. હેરાન થાય. એ ભાગી ગયા હોય તો ભાગે હે ના તેવડ છે નામ ભાગવાની? હે અંકિતાને આ ઘરની બહાર પગ મૂકવાની તેવડ છે? જો એને કેટલી મર્યાદા રાખીશ, નકર ભાગી ન જાય. એટલે એના અંકિતાનો મમ્મીના વાત- ટાટિયો ખેંચી લો. તમને ખબર નથી, એક ટાટિયા હકારું એને. આખી જિંદગી અફસોસ રહે કે એક ટાટિયા વગરની કરી નાખી મને. હા પણ લંગડી કહીને ઘરમાં ને ઘરમાં રાખું ને આખી જિંદગી હું એને પાલવી દે. ના ના એવું ન હોય. પણ જો આ મમ્મીને એને સામેથી વાત કરી તો જુઓ મોટા ભાઈ, હું તમને કહી દઉં છું, હા વ્યવહારિક વાતની અંદર તમને એટલી તો સમજ પડવી જોઈએ કે આપણી બેને ઊંધું પગલું ભર્યું છે. આપણે ભણવાના નામે એને બહાર જવા દેતા હતા તો એ આપણી વાતનો ફાયદો ઉઠાવે છે, તો આપણે આ એને બંધ કરી દીધું. અને હવે આ બધું બંધ કરીને આપણે એના માટે સારું માગું ગોતી લઈએ. હું ગોતી લઈશ અને હું કહું ત્યાં લગ્ન કરાવી દઉં એટલે વાત થાય પૂરી. પણ અહીંયા વાત જ અકાળવી છે એવું. ત્યાં હું કામ કરવી તમારે? ત્યાં ચક્કર હાલે છે એટલે એનું હે? એવી કાલ સવારે ગામમાં બધા તમારે બધા તમને કાંઈ પડી જ ના, તમારું નાક કપાઈ ગયેલું જ છે ન કરી. મને પડી છે. કાલ સવારે મને કોક આમ આંગળી ચીંધીને જાય ને કહીને જાય ને કે આ તારી બેન પેલા આ બંનેને લફરું હતું ને પછી બંને લગ્ન કરી લીધા, એ મારથી સહન ન થાય. સમજ્યા તમે? તમારથી સહન થતું હોય તમે રાખો. તમારે હાહરીમાં તમારું માન શું રહે? લ્યો કે એક અમારી દીકરી અમે આપીને ખાલી તે ત્યાંથી આમ જો પછી એક લઈ હોતે લીધી. આ સાંભળવાનું ના ના ભાઈ એ થયું ને. આ એવી કોઈ વાતું ન કર. ભાભી આ ઘરમાં આવી અને આપણી બેન વહી જાય. એવું નથી. હવે તું કેમ સમજતો નથી? આ કોલેજ માંથી કાંક થયું હોય છે કદાચ. ગમે નથી થયું હોય. હવે મને ખબર પડી કે નહીં છે એટલે હવે તમે જુઓ શું થાય છે. પણ કાંઈ નથી કરવાનું. હવે તો ધમાલ થાય મોટી. ધમાલ કાંઈ સાનું મનું 15 જણાને લઈને જાવ ત્યાં. તમારા માસીજીને છોકરાને ને માસીજીને બધાને તો દબાઈ દઉં તો કહેજો. આમ જો મારી વાત સાંભળ. બાટલી આમ જો પગે પડવી અરે જોઈએ. બેન પછી છેલ્લે કાંક અવળું પગલું ભરશે ને તો અફસોસ આપણને જ થાય. ઓલું પગલું ભરત આમ જો મારા હાથ બે આપ્યા છે ભગવાને. હા આમ દબી દઉં જામ. એની છે કવડી ડોક મને કહો ને. હે પેલું દેડકું આવે ને, દેડકું તળાવ્યું દેડકું મોટું, એની ડોકી દબ્બો
અને અંકિતાની ડોકી દબો. બંને હરકી જ થાય, દબાવતા વાર ન લાગે, પચક કરતી દબી દો એટલે પતી જાય. આવી વાત કરતા તને જરીક કઈ શરમ જરાય નહીં આવે, મને વિચારે નહીં આવે. મારતાય મને આમ જો ઘા નહીં થાય. એને માર નાખીને પછી ઓલાને માર નાખી, બેન માર નહીં પછી જેલમાં જાય. આ નક્કી કરી લીધું છે, સમજ્યા તમે? બસ ફાટી ગયો, હવે ન બોલતા. નકર પછી હવે કહેતા નહીં કે નો જવાની થઈ છે, અત્યારે જ થઈ જાય. એટલે આ વિચાર કાઢી નાખજો મનમાંથી અને એ બધાને સમજાવી દેજો, સીધી ના રહે, નકર બધાના પીછરા પડી જાય. કહી દઉં તમને. નહીં સમજ્યા. મીરા બહુ હા મમ્મીજી, અંકિતા ક્યાં છે? એના રૂમમાં બેઠા છે, જમ્યા પણ નથી આજે. પણ હું રૂમમાં ગઈ તો રૂમમાં પણ નહોતી. મને લાગે છે કે ઉપર અગાસી પર ન ગઈ હોય, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી એ દુઃખી છે. જમી નથી એટલે આજે પણ ન જમી. નહીં મમ્મીજી, જમ્યા નથી અને ના જ પાડે છે કે મારે જમવું પણ નથી. થાકી ગઈ છું હવે હું, ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. હે ભગવાન, આદિત્યભાઈનો સ્વભાવ એવો છે ને કે એક દિવસ આખા ઘરને લઈને ડૂબશે. વાત તો સાચી જ છે તમારી. આદિત્યના સ્વભાવે તો ખરેખર બધાની જિંદગી છે ને સાવ નરક જેવી કરી નાખી છે. કોઈનું વાત નથી સાંભળતો, પોતાની મનમાની કરે છે અને આપણે જો કંઈક કહેવા જઈએ તો આપણને કહે છે કે તમને સમજ જ નથી પડતી. તો શું કરીશું? આમને આમ કેટલા દિવસ ચાલશે મમ્મીજી? તમારી દીકરીની જિંદગી ખરાબ થઈ રહી છે આમાં ને આમાં. અત્યાર સુધી તમે ન બોલ્યા તો વાંધો નહીં, પણ હવે તો બોલો. હવે નહીં બોલો તો શું થશે? અંકિતાબેનની કોલેજ બંધ કરાવી નાખી એ વાત ઓછી હતી કે હવે ઘરમાં પૂરીને રાખવા પડે છે? વાત તો સાચી છે. અંકિતાએ ક્યાંય એની મનમાની કરી. જેને પ્રેમ કરતી હતી એની વાત ઘરમાં કરી અને એને કંઈ ખોટું પણ નથી કર્યું ને. એને માત્ર એટલું કહ્યું કે હું આ છોકરા સાથે જીવન જીવવા માંગુ છું. એને ઘરમાં વાત કરી, છોકરો પણ ખોટો નથી, તમારા માસીનો દીકરો છે. પછી આવું તો ન જ કરવું જોઈએ ને. હું એ જ કહું છું, મારા માસીનો દીકરો સારો ન હોત ને તો હું પણ એમનો પક્ષ ના ખેંચતી હોય. ઘરમાં લગ્નની વાત કરી છે ને ક્યાં અંકિતાબેન ભાગી ગયા છે? પણ ખબર નહીં આદિત્યભાઈનું મગજ કેવું છે ને. મમ્મીજી, હું તો હજુ પણ કહું છું કે તમે અત્યારે ટાઈમસર સ્ટેપ નહીં લો ને તો જીવનભર તમારે પસ્તાવાનો વારો આવશે. જુવાન દીકરી છે, કાલ સવારે કંઈ કરી બેસે તો ગામ તમને પૂછવા નહીં આવે? પૂછવા નહીં, દીકરી ગુમાવવાનો ડર લાગે છે હવે તો. કારણ કે આદિત્યએ એની કોલેજ બંધ કરાવી દીધી, એને ઘરમાં પૂરી દીધી છે. 24 કલાક એવી રીતે નજર રાખે છે કે જાણે એને કેટલો મોટો ગુનો કરી નાખ્યો હોય. મીરાબો, આખી વાતમાં છે ને ભૂલ મારી જ છે. નાનપણમાં જ્યારે ગુસ્સો કરતો હતો ત્યારે નાનો છે કરીને છાવરતી રહી. થોડો મોટો થયો, ભણવા જતો હતો, ઝઘડા લાવતો હતો. નાના મોટા ઝઘડામાં એમ કહેતી હતી કે બેટા શાંત રહે. પણ જો એ સમયે એક મા તરીકે મેં એને 2 થપ્પડ માર્યા હોત ને તો આજે આ દિવસ જ ન હોત. સાચી વાત છે. હું તો હજુ પણ કહું છું મમ્મી કે સમય છે આપણી પાસે. જે સ્ટેપ લેવો હોય એને લઈ લો, સમજાવી દો એમને. કાલ સવારે બધાએ પસ્તાવાનો વારો આવે ને તો એ વાત ખોટી છે. અને બીજા બધા ઠીક, કાલ સવારે એમની જિંદગીમાં કોઈ છોકરી આવશે તો પણ આવું જ ચાલશે. કોઈને દીકરીને હેરાન કરવા લાવશું આપણે અહીંયા? સાચી વાત છે તમારી. એ માણસને પોતાની સગી બેનનો પ્રેમ ન દેખાતો હોય તો આપણે બધા તો શું કહેવાય? સાચી વાત છે તમારી. જેને માનું માન નથી, બેનનો પ્રેમ નથી, ભાભી સાથે લાગણી નથી, ભાઈ સાથે તુચ્છ વર્તન કરે છે, એ વ્યક્તિ કોઈ પારકી દીકરીને પણ લાવીને ઘરમાં દુઃખી જ કરશે. જાણું છું, એટલે જ કહું છું સમય છે, આપણે બધા મળીને કંઈક કરીશું ને તો નિવારણ આવી જશે. એમને એમની ભૂલોનું ભાન કરાવવું બહુ જરૂરી થઈ ગયું છે. જો એમને એમની ભૂલો ક્યારેય દેખાશે જ નહીં, કોઈ ગણાવશે જ નહીં તો શું થવાનું? એ તો આવાના આવા જ રહેશે ને. અને રહે અંકિતાબેનની વાત, તો કેટલા દિવસ ભૂખ્યા રહેશે? 2 દિવસ, 4 દિવસ, અઠવાડિયું, પછી? ના, જે ભૂલ મેં કરી છે ને એ મારે સુધારવી પડશે. મારે હવે આનો કોઈક પાક્કો નિવેડો લાવવો જ પડશે. જો નહીં લાવું ને તો તકલીફ આખી જિંદગી મારામાં જ રહેશે અને મારા ભૂલની સજા ઘરના તમામ લોકો ભોગવશે. જાઉં છું હું અંકિતા પાસે. પહેલાં એને જમાડી લઉં, પછી આદિત્યનું શું કરવું છે ને એ તો નક્કી કરી જ લઈશ.
ચાલ તો ચાલ તું શું કરવા જઈ રહી હતી ખબર છે તને? હા, ભાન છે તને? મમ્મીજી થોડા શાંતિથી વાત કરો. પણ તમે વિચાર કરો ને મીરા વહુ, દરવાજો કેટલો ખખડાવ્યો તો કહે છે કે બસ આજે છેલ્લી વાર બધાની સાથે વાત કરી લઉં. કોની સાથે વાત કરતી હતી બોલ? કોની સાથે હોય? જેને પ્રેમ કરું છું એની સાથે છેલ્લી વાર તો વાત કરી લઉં ને. અંકિતાબેન, ગાંડી અમારો પ્રેમ તમને ન દેખાય? મમ્મીજી, હું તમારા ભાઈ, એક આદિત્યભાઈના કારણે તમે આટલા લોકોને દુઃખી કરવા નીકળ્યા હતા. સમજતી કેમ નથી તું? હા, મમ્મી, મેં કોઈ ભૂલ તો નથી કરીને. પ્રેમ કરવો એ ક્યાંનો ગુનો છે? ના બેટા, હું આ ઘર છોડીને ભાગી તો નથી ગઈ ને એની સાથે. મેં શાંતિથી તમને વાત કરી. અંકિતા મને ખબર છે બેટા, પ્રેમ કરવો કોઈ ગુનો નથી. અને તે તો પ્રેમ કરીને ઘરમાં બધાને જાણ પણ કરી. જો હવે છે ને તને આ ઘરમાં આઝાદીથી જીવવું, તારી મનની મરજીની વાત કરવી, એ બધી જ વાતની છૂટ તારી આ માં અપાવશે. તમે તો આપશો, પણ ભાઈએ છેલ્લા કેટલા દિવસથી મને ઘરમાં છેલ્લા કેદીની જેમ બાંધીને રાખી છે. તું મારું કરિયરની પણ પથારી ફેરવી નાખી. કોલેજ નથી જવા દેતા, લગ્ન કરવા છે એની સાથે લગ્ન નથી કરવા દેતા. અંકિતાબેન, હજી ફેસલો આવી નથી ગયો અને જ્યાં સુધી રિઝલ્ટ ન આવે ને ત્યાં સુધી આપણે નપાસ થયા છે એવું આપણે માની પણ ના શકીએ. તમે લડ્યા છો જ ક્યાં હજુ તો? લડ્યા વગર જ હાર માની લીધી. નથી તમે આદિત્યભાઈ સાથે વાત કરી, નથી તમે મારા માસીના ઘરે કોઈને કાંઈ વાત કરી. અમે લોકો હજી કાંઈ નથી કરી શક્યા. ત્યાં બસ હાર માનીને બેસી ગયા. આવા સ્વભાવવાળા માણસ સાથે કઈ રીતે વાત કરી? તમે જ કહો તો. ખબર છે બેટા, જાણું છું કે તારા ભાઈનો સ્વભાવ આકરો છે, એ કોઈની લાગણીને સમજી નથી શકતો. પણ આજે તારી આ ભાભી છે ને, એને મને સમજાવી દીધું કે જો મમ્મીજી હવે તમે નહીં બોલો ને તો આગળ જતાં આનું પરિણામ બહુ ખરાબ આવશે. અને મારે ખરાબ પરિણામ નથી જોઈતું. મારે મારી દીકરીને હસતી જોવી છે, મારી વહુને પણ હસતી જોવી છે, અને મારા મોટા દીકરાને પણ. એકના ગુનાની સજા મારે બધાને નથી. આને કોને બહાર કાઢી? મેં કેમ? કોને પૂછીને બહાર કાઢી? તમને છે ને હવે રહેવા દેજો. તને ના પાડી દીને બહાર નહીં આવવાનું રૂમની. હે, બારું કામ નીકળી જવું. તું કઈશ એમ થશે હવે? એટલે હવે તું કઈશ એવું થશે આ ઘરમાં? તો તમે કહેશો એમ થશે? હા, હું કહીશ ને એમ જ થશે હવે આ ઘરમાં. તો ખોટું થશે. કેમ? ઘણું બધું ખોટું થશે. કેવી રીતે? એવી રીતના કે પહેલા પણ તમે એને ચડાવી, અહીંયા સુધી પહોંચી ગઈ, હા, અને હજી પણ તમે એને પ્રોત્સાહન આપો છો, માથે હાથ ફેરવો છો, પંપાળો છો, એટલે વધારે આગળ જઈને નાક કપાવી નાખે એમ ને? નાક નથી કપાવતી તારી બેન. તો તને સારું કામ કરે તું? મેં આમાં કાંઈ ખોટું નથી કર્યું. તો હું કરે તું? લગ્ન કરવા માંગે છે. તમે જ બોલો જ માં શું વચમાં. કામ ના બોલું? આ ઘરના સભ્ય જ નથી હું ગણતો તો તમને. કઈ નહીં, હું પણ તમને નથી ગણતી આ ઘરના સભ્ય. તો અરે તમારા ભાઈને તમે જ ચડાવ્યો હશે કેમ? હમ. હા, માસિયાઈ ભાઈ. એટલીસ્ટ મારો ભાઈ તમારા જેવો નથી કે કોઈની વાત ના માને. એને મારી વાત માનીને બહુ સારી વાત છે. ટાળી દઈશ એને. ટકો બોલ ના હોય એનો. એક વાતનો જવાબ આપ ને મને. એક વાતનો મને જવાબ આપી દો ને પહેલા, હા, પછી બોલ. તમારી બધી વાતના જવાબ આપીશ. હા બોલ બોલ. કે આ બધું કરવાથી તમને શું મળવાનું છે એ મને કહી દો. મારી દીકરીની ખુશી. હું ખુશી આમાં? હે, હું ખુશી તારી? તે અમારી ખુશી જોઈ, અમારો વિચાર કર્યો? શું વિચાર કરે? તમારા જેવા માણસનો વિચાર શું કરવાનો હોય? જે કોઈ વાતમાં ખુશ ના હોય, કાંઈ પણ કરીએ તમને બસ દુઃખ સિવાય કઈ દેખાતું નથી. અરે ચોખ્ખો પ્લાન દેખાય જાનો. કોઈ સમજો. પ્લાન નથી. આ અહીંયા આવ્યા એટલે એને વિચાર્યું કે મારા ભાઈ આરે છે ને પોરવી દઉં એટલે આ જતી રહી અહીંથી ન્યા. એને નહોતી ખબર હા કે એના માસીના દીકરાને તારી બેન પ્રેમ કરી રહી છે. નાટક છે બધા, બધાને ખબર જ હોય. હા પેટ ખબર મેલા હતી. છે આ બધા. હા ખબર હતી અને હું જ ભગાડું છું. તો લો સાંભળો, હાજી આપી જ તમારે છૂટછાટ. આ બધું પ્લાનિંગ થી થયું છે. હા બસ પ્લાનિંગથી થયું છે ને આમાં હું પણ સામેલ છું. બોલ હવે. તો ખોટું કહેવાય ને. તમારે તો આપણા ઘર વિશે વિચારવું જોઈએ. હા, આપણા વિશે વિચારવું મને જોઈએ. એક માત્ર ને માત્ર મારી દીકરી વિશે વિચારવું છે, મારી વહુ વિશે વિચારવું છે, મારા મોટા દીકરા વિશે વિચારવું છે કે જે આ ઘરમાં છૂટથી નથી જીવી શકતા, જે મન પોતાનું ખાલી નથી કરી શકતા, મન હળવું નથી રાખી શકતા, અરે ઘરને ઘર નહીં ને જેલ સમજે ને એવા વ્યક્તિની મારા ઘરમાં કોઈ જરૂર નથી. મગજ જાય છો મારો હવે. તો શું કરશો? હા? હાથ ઉપાડશો મમ્મી પર? આ ઉપડી જાય આમાં કઈ નક્કી ન હોય ગુસ્સામાં પછી. ઉપાડ ઉપાડ.
તમે આટલું કોઈ દિવસ બોલ્યા નથી મારી સામે અને કોઈ નથી બોલી શકતું. આ તમારી સામે બધા બોલતા થઈ ગયા છે. એ જ મારી ભૂલ હતી. હા, પહેલી વાર જ્યારે તે ભૂલ કરીને ત્યારે એક ખેંચીને લાફો માર્યો હોત ને તો આજે અત્યારે તમરી કરે છે ને એ ન કરતો હોત. તો હું તમરી કરું છું, આ બધા હું કરે છે? એ લોકો પોતાનું જીવન જીવવા માટે અને પોતાની વાતને રાખવા માટે 100 વાર વિચાર કરે છે કે આ ઘરમાં વાત મૂકું, પણ અત્યાર સુધી બિચારી આ દબાઈને રહેતી હતી. આ પારકા ઘરેથી આવેલી છોકરી પણ તારું માન જાળવીને હંમેશા હશે દિયર છે ને બોલી ગયા, પણ હવે નહીં. હા, તને તકલીફ છે ને તો તું નીકળી શકે છે. નીકળી શકું એટલે? આ ઘર છોડ. મૂકીને જઈ શકો છો અને આ કપડાં પ્રેસ કરીને બેગ ભરી આપીશ એટલે જ્યાં બહાર જાઓ ત્યાં વાંધો ના આવે ને રસ્તા પર. બોલ, શું તારી હિસાબ બધું? એના હિસાબે શું થયું? ડરવાની કોઈ જરૂર નથી. જે મનમાં આવે ને એ બોલી શકો છો તમે. હા, હવે કેટલું ડરીશ? તુંય બોલી ના, બોલ નાખ ને. બાકી હું રાખવાનું? આમને કઈ બાકી નથી રાખ્યું, આમને નથી રાખ્યું, તુંય ન રાખ. બોલ નાખ. મારે કંઈ બોલવું નથી, પણ ભાઈ તું જ બોલવા ઉપર મજબૂર કરે છે. આ ઘરમાં કોઈ તારી સામે બોલી નહોતું શકતું. એનું એક જ કારણ હતું કે તારો સ્વભાવ ગુસ્સાવાળો. તારે આજે નહીં તો કાલે મને સાસરે વળાવવાની જ હતી ને, તો આ છોકરામાં શું ખોટ છે? વિચાર ને, આજ નહીં તો કાલ તારે મારા જવતલ હોમવા જ છે ને. એક કામ કર, હે ભાઈ, હું ભાગીને તો લગ્ન નથી કરવાની. જ્યારે તું પરણાવીશ ને ત્યારે જ પરણીશ. તારે જવતલના હોમમાં હોય ને તો એક કામ કર, છરી લેતો આવ, એનાથી મને મારી નાખ. એટલે તારે મને સાસરે ના મોકલવી પડે અને આમ વળાવી દે. આમ નહીં તો આમ તારે મને એકવાર વળાવવાની તો છે જ ને. જુઓ, હવે તમે વિચારી લીધું છે ને જે કરવાનું છે એ કરી નાખો. બરાબર છે, મારી સામે કાંઈ કરવાની જરૂર નથી. તારે જ્યાં લગ્ન કરવા ત્યાં કરી લે. બસ શાંતિ. શાંતિ. અને આ કોઈ પણ બાબતમાં હવે વચ્ચે નહીં બોલતો. ઘરમાં જેને જે ઠીક લાગશે ને એમ કરશે. હા,